નમસ્કાર, હું કુલીન ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર। માળિયા મિયાણા પાસે સોમવારે વહેલી સવારે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 8 વ્યક્તિઓના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી। માતાના મઢે જતા પદયાત્રિકો પાસે ઊભી રહેલ બોલેરો અને રિક્ષાને ટેન્કરે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતથી હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તો પૈકી 5ને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। માળિયા મિયાણા હાઈવે પર સુરજબારીના પુલ નજીક સોમવારે વહેલી સવારે માતાના મઢે જતા પદયાત્રિકો પાસે ઊભી રહેલી રિક્ષા અને બોલેરોને પાછળથી આવતા એક ટેન્કરે હડફેટે લીધા હતા। આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા મોરબી, રાજકોટ અને ભચાઉ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઈજાગ્રસ્તો પૈકી 2 વ્યક્તિના મોરબી અને 1નું રાજકોટમાં મોત નીપજતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો હતો। આ અકસ્માતમાં હીરુબેન ચૌહાણ, કલ્પેશ કોળી, કંકુબેન રાઠોડ, વિજયભાઈ રાઠોડ, મમતાબેન ચૌહાણ આના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે મોરબી હોસ્પિટલમાં મુકેશ સિપરા તથા રાજુભાઈ ગુજર, જ્યારે રાજકોટની હોસ્પિટલમાં ઉર્મિલાબેન પરમારનું મોત નીપજ્યું હતું। માળિયાની આગળ એક ટાંકી છે ને, અમે નાઇટ રહ્યા હતા, ત્યાંથી નાઇટ રહ્યા હતા એટલે અમે રિક્ષા અને મારા ભાઈની ટેમ્પી છે। હવે અમે અહીંયાથી નીકળ્યા એટલે પછી જે માળિયાની આગળ જે પેલો પુલ છે ને, એ અમને એક બોલેરો ગાડીવાળાએ અમને ઊભા રાખ્યા કે ચા પીને જાઓ તમે। તો અમે એ ચા પીને અંદર ગાડીઓ કરી અમે, પછી અમે ઊભા રહ્યા। પછી પેલા અમે બધા એઠે ઊભા હતા, ટેન્કરવાળો આવ્યો, પછી અમને ટક્કર મારીને નાહી ગયો। પછી બહુ બૂમો પાડી અમે, પણ એવું ડ્રાઈવર નાહી ગયો એકદમ। પછી પેલા જે ટેમ્પીને પછા એકદમ ઉપર નાખી દીધી અને ટેમ્પી ઉપર એ છે ને બોલેરો હંગાત ગાડી ઠોકાઈ એટલે અમારા 4-5 જે હતા એ તો સ્થળ ઉપર ઓફ થઈ ગયા હતા। સોમવારે વહેલી સવારે સર્જાયેલ આ ગોઝારા અકસ્માતથી થોડો સમય હાઈવે પર અફડાતફડી મચી ગઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં માળિયા મિયાણાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકો તથા ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા, તેમજ ટ્રાફિક પૂર્વવત કરાયો હતો। કેમેરામેન સંજય કાલાવડિયા સાથે કૌશિક બામટા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશમાં બદલાવ કર્યા બાદ આજે ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે RSS દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે ખાખી ચડ્ડી પહેરતા સ્વયંસેવકો આજે સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફૂલ પેન્ટના ગણવેશમાં જોવા મળ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ આવે એટલે ખાખી ચડ્ડી અને સફેદ શર્ટમાં સજ્જડ સ્વયંસેવક નજરે તરી આવે, પરંતુ તાજેતરમાં RSS દ્વારા ગણવેશમાં બદલાવ કરવામાં આવ્યો છે। ખાખી ચડ્ડીના સ્થાને પેન્ટને ગણવેશમાં સ્થાન આપવામાં આવ્યું છે। RSS દ્વારા નવો ગણવેશ બહાર પાડવામાં આવ્યા બાદ રવિવારે રાજકોટમાં પથ સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો નવા ગણવેશમાં જોવા મળ્યા હતા। સામાન્ય રીતે ખાખી ચડ્ડી પહેરતા સ્વયંસેવકો રવિવારે સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફૂલ પેન્ટના ગણવેશ સાથે નજરે પડ્યા હતા। RSS આયોજિત પથ સંચાલન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલથી નિર્મલા રોડ અને ત્યાંથી 150 ફૂટ રિંગ રોડ થઈને પરત સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સુધી એમ 4 કિલોમીટરનું પથ સંચાલન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે દર વર્ષે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે RSS દ્વારા પથ સંચાલન કાર્યક્રમ યોજવામાં આવે છે। સંઘમાં હર વખતે અલગ અલગ જે એનું ગણવેશ કહેવાય, અમે એને ગણવેશ કહીએ છીએ, જે આપ ડ્રેસ કહો છો એમાં પરિવર્તન આવે જ છે। પહેલા ખાખી શર્ટ, ખાખી પેન્ટ, હોલ બૂટ, મોજા આવું બધું હતું, ત્યાર પછી સફેદ શર્ટ આવ્યું, ત્યાર પછી એમાં મોજામાં પરિવર્તન આવ્યું, હવે આની અંદર ચડ્ડીની જગ્યાએ પેન્ટ આવ્યું છે, બાકી ખાસ કોઈ પરિવર્તન નથી। સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો ઉપસ્થિત રહ્યા હતા
અને સંઘના નિયમો અનુસાર દંડ એટલે કે લાકડી અને ભગવા ધ્વજ સાથે જોવા મળ્યા હતા. પથ સંચાલનમાં ઘોષ બેન્ડના 2 પથક સાથે આનક, પણો, વંશી શંખ તેમજ ઝલ્લારીના વાદ્યોની તાલબદ્ધ સુરાવલી સાથે સ્વયંસેવકો નવા ગણવેશમાં પથ સંચાલન કરતા નજરે પડ્યા હતા. કેમેરામેન નિનાદ નિમાવત સાથે કૌશિક બામરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.